સુરતમાં યુવકને ઓનલાઈન ફૂડ મંગાવવું ભારે પડ્યું છે. વેજ પનીરની સબ્જી મંગાવતા નોનવેજ આવ્યું હતું. સુરતમાં યુવકને ઓનલાઈન ફૂડ મંગાવવું ભારે પડ્યું છે. વેજ પનીરની સબ્જી મંગાવતા નોનવેજ આવ્યું હતું. બેરોઝ રોયલમાંથી વેજ ફૂડ મંગાવ્યું હતું. તેમાં રેસ્ટોરન્ટે પણ પોતાની ભૂલ સ્વીકારી છે. તેમજ કલેક્ટરને પત્ર લખી યોગ્ય કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી છે. તથા હિન્દુ સંગઠન દ્વારા રેસ્ટોરન્ટમાં જઈ વિરોધ કરવામાં આવ્યો છે. શહેરમાં વારંવાર ઓનલાઈન ફૂડમાં તકલીફો આવી રહી છે, જેમાં ક્યારેક ઓર્ડર ખોટો આવે છે તો કેટલીક વાર અધૂરો ઓર્ડર આવે છે. જેમાં હવે તો વેજ પનીરની સબ્જી મંગાવતા નોનવેજ મોકલવામાં આવે છે. તેમાં કનૈયા અગ્રવાલે બેરોઝ રોયલમાંથી પ્યોર વેજ ફૂડ મંગાવ્યું હતું, જેમાં નોનવેજ ફૂડ તેમને આપવામાં આવ્યું છે. ત્યારે રેસ્ટોરન્ટે પણ પોતાની ભૂલ સ્વીકારી છે, જેમાં હિન્દુ સંગઠન દ્વારા રેસ્ટોરન્ટમાં જઈને વિરોધ કર્યો છે. તથા સાથે જ કલેક્ટરને પત્ર લખી યોગ્ય કાર્યવાહી સાથે રેસ્ટોરન્ટ બંધ કરવાની માંગ પણ કરવામાં આવી રહી છે. ઓનલાઈન ખરીદી કરતા સમયે ક્યારેક આપણી પાસે નકલી અથવા તો ભેળસેળ યુક્ત સામાનની ડિલિવરી થઈ જાય છે. આમાં સૌથી વધુ નકલી ડિલિવરીના કેસ ફૂડ પ્રોડક્ટ્સમાં આવે છે. આવામાં જો તમને કોઈ દુકાન પર વેચાઈ રહેલ અથવા તો ઓનલાઈન મંગાવેલ પ્રોડક્ટની ક્વોલિટી ખરાબ લાગે છે તો તમે FSSAIના ઓફિશિયલ એપ ઉપર ઘરે બેઠા જ પોતાની ફરિયાદ દાખલ કરાવી શકો. 3-4 જૈન યુવકોએ બેસેલા હતા. એમાંથી એક મિત્રનો બર્થડે હતો, જન્મદિવસ હતું. તો એ જન્મદિવસ નિમિત્તે એ લોકોએ એમ આપસમાં ડિસાઇડ કર્યું કે આપણે કંઈક ઓનલાઈન મંગાવીને ખાવીએ. તો એ લોકોએ અલથાણમાં બેસા એ લોકોએ સ્વિગી પરથી ઓર્ડર કર્યું. એ લોકોએ સ્વિગીમાં સ્પષ્ટ પેલું સિલેક્ટ કરેલું છે પ્યોર વેજ, એમાં ઓપ્શન આવે છે તો વેજ સિલેક્ટ કરેલું છે. તો એમાં પછી એ ડીશીસ આવી. તો એ જે ડીશીસ એ લોકોએ મંગાવી એ બેરોઝ બિરયાની કરીને એક મોટું બ્રાન્ડ છે, પેન ઇન્ડિયા કંપની છે, રેબેલ ફૂડ્સના અંડરમાં આવે છે. એમાંથી એ લોકોએ રાયતા અને પેલું શાક ને બધું મંગાવ્યું. એ પનીરની સબ્જીના અંદર એ લોકોએ જ્યારે પનીરની સબ્જી ખોલી, ઉપર પનીરની સબ્જી હતી. જેમ એ લોકો ખાવા લાગ્યા પછી નીચેથી ચિકન નીકળ્યું. તો એ લોકોએ હોટલમાં ગયા અને તાનો સીસીટીવી ચેક કરાવ્યું. પહેલાં એ લોકોએ ના પાડી દીધી કે ના, અમે આવું કંઈ કર્યું નથી. પછી એ લોકોએ સીસીટીવી જ્યારે ચેક કર્યા તો ખરેખર જે કિચનનો સીસીટીવી હતો એમાં સ્પષ્ટપણે દેખાય છે કે પહેલાં ચિકન નાખે છે, પછી ઉપરથી પનીર નાખી દે છે ક્વોન્ટિટી પૂરી કરવા માટે. પછી આ લોકોનું જે જવાબ હતું હોટલવાળાને કે આવું હતું કે અમને ખબર નથી પડી અને કન્ટેનર અમારું મિક્સ થઈ ગયું ને આવું બધું જવાબ આપતા હતા. અને આ બેરોઝ બિરયાનીની પહેલી ઘટના નથી. એના પહેલાં પણ મુંબઈમાં આવી ઘટના થઈ ચૂકી છે. જ્યારે એનો મુંબઈનો હેડ એટલે કોઈ મેનેજર મુંબઈથી અહીંયા આવેલો હતો, એની જોડે પણ આપણી વાતચીત થઈ હતી. તો એ એમ કહેતો હતો કે આ તો અમારા 3-4 વખત થઈ ગઈ છે, પણ આટલું આમાં કંઈ વિરોધ કરવાની તમારે જરૂર નથી. અમે મુંબઈમાં બી આવું થયું હતું કે એક MLAના ઘરમાં અમે પહોંચતું કરી દીધું હતું. ત્યારે અમારું સેટલમેન્ટ થઈ ગયું હતું કે અમે 100 ગરીબોને જમાડી દીધા હતા, એટલે અમારું સેટલમેન્ટ થઈ ગયું હતું. તમે કહો તો અમે બી 100 ગરીબોને જમાડીને સેટલમેન્ટ કરી શકીએ છીએ. આવા બધા જવાબ એ લોકોએ આપ્યા ને ત્યારે અમને ગુસ્સો આવ્યો ને અમે ત્યારે કાલે ત્યાં ગયા. અને અમારે લાઈવ કરવાનું કારણ એ હતું કે કાલ ઉઠીને એ છોકરાઓ જે છે એ સામે આવવા નથી માંગતા, કેમ કે જૈન છે. પણ એ લોકો જ્યારે FIR કરશે તો આ લોકો ફરી જશે. એટલા માટે અમારે કાલે જઈને એ લોકો પાસે એપોલોજી લેવી હતી અને વિડીયો બનાવવો હતો. અમે ત્યાં જઈને કંઈ મારધામ કંઈ નથી, પણ એણે કર્યું એનો વિડીયો બનાવ્યું. એ પોતે સ્પષ્ટપણે કબૂલે છે કે અમારાથી ભૂલ થઈ છે અને અમે ભૂલ સ્વીકારીએ છીએ. અને હું આપના ચેનલના માધ્યમથી આપણા દેશની જનતાને એટલું જ કહેવા માંગીશ કે જો તમે પ્યોર વેજ છો તો પ્લીઝ કોઈ બી વેજ અને નોનવેજ હોટલમાંથી નહીં મંગાવતા. આ લોકોનું કોઈ ભરોસું નથી. જે પ્યોર વેજ રેસ્ટોરન્ટ હોય એનામાંથી જ તમે ખાવાનું મંગાવો. અને વિધર્મીની રેસ્ટોરન્ટ હોય, એ પ્યોર વેજ હોય તો બી આપણે વિશ્વાસ ન કરતા, કેમ કે આ લોકોએ જાણી કરીને આપણું ધર્મ ભ્રષ્ટ કરવા માટે આવા બધા કૃત્યો કરે છે. કેમ કે બેરોઝ બિરયાનીની આ પહેલી ઘટના નથી, ચોથી વખત આ બેરોઝ બિરયાનીમાં થયો છે. તો અમે લોકો આ બેરોઝ બિરયાનીનો વિરોધ કરીએ છીએ અને આપના ચેનલના માધ્યમથી જનતાને અપીલ કરીએ છીએ કે પ્લીઝ તમે લોકો આ બેરોઝ બિરયાનીને બાયકોટ કરો, હેશટેગ કરો, બાયકોટ કરો અને આને इंडिया नाबूद करी नाखो. ये बोलो क्या हुआ था? जो है बोलो. कंपनी का नाम बताओ पहले. कंपनी का नाम क्या है? रिबेल फूड. रिबेल फूड. थोड़ा जोर से बोल. रिबेल फूड नाम है कंपनी का. रिबेल फूड. कल क्या हुआ था? परसों वो पैकेट मैंने नहीं देखा ना. कौन सा पैकेट? एक मिनट. चिकन टिक्का मसाला वो गलती से दोनों मेरे से मिक्स हो गई. गलती से मिक्स हो गई. हाँ. सारा मत कर, नहीं तो मैं जितनी सारे करूंगा ना. भाई उससे बात करो ना.
गाली दे रहा है ऐसा ऐसा उंगली क्या दिखा रहा है मारूंगा पकड़ के चुप एक्चुअली वो बाई मिस्टेक मतलब कि दोनों का पैकेट सेम रहता है, तो टीम मेंबर से जो मतलब ऑर्डर आया था तो गलती से मतलब वो उसके अंदर मतलब चिकन चला गया था। उनको मतलब वो आइडिया नहीं था उस समय कुछ भी कि मतलब क्या है, क्योंकि पैकेट दोनों का सेम था, इसके लिए वो मिसकम्युनिकेशन हुआ था और हमने मतलब फिर ऑर्डर कर दिया था, तो इसके लिए वो मिस्टेक से हुआ था। आधा चिकन और आधा पनीर था ना उसके अंदर? हाँ, वो गलती या से पूरा हो गया। पूरा चिकन या पूरा पनीर नहीं था ना? जो नीचे था ना जी। जिसको आप चिकन कहते हो किसका मांस होता है चिकन का ही रहता था। मतलब चिकन क्या होता है बकरा मुर्गी क्या है मुर्गी से। है? मुर्गी का मांस होता है तो आप लोग यहाँ काटते हो कि कैसे मंगवाते हो बन के आता है सर, वो फ्रोजन रहता है, तो पैकेट में रहता है। तो कहाँ से आता है ये माल आपका वो मुंबई से आता है। मुंबई से आपकी ब्रांच से ही आता है जी तो आपने उधर ब्रांच में मेल भेजा कि हमारे साथ ऐसा ऐसा हो रहा है आप लोग क्यों भेज रहे हो जी हैं? जी